અમે જકાત નાકાથી અમારા અર્જુનભાઈ સાથે અમે ગાડી લઈને ત્યાંથી અમારું કામ પતાવીને આવતા હતા ત્યારે ગાંધી ચોક પાસે આ રીતેશ ભદ્રેશભાઈ તડવી ઉર્ફે કાલાભાઈ જે દ્વારા અમારી ગાડી રોકવામાં આવી, પણ ત્યાં ગાડી અમે ત્યાંથી નીકળ્યા અને અમારી પાછળ એ 50 થી 100 મીટર સુધી એ દોડીને આવ્યો। પણ પછી અમે આગળ જતા સંતોષ ચોકડી પાસે ફૂર સપાટામાં GJ5 9150 નંબરની ગાડીમાં બ્લેક ફેમવાળી ગાડી, એમાં 4 થી 5 ઈસમો ગુપ્તી તેમજ તમંચા જેવા અન્ય હથિયારોથી એ લોકો ત્યાં ગાડી લઈને આવ્યા હતા। પણ ત્યાં ગાડી અમે જેવો મોબાઈલ કાઢ્યો તો અમારી પર ગાળાગાળી કરવામાં આવી અને તમારે જે પણ કંઈ ઉખાડી લેવું હોય તે ઉખાડી લેજો, અમારી ઉપર મોટા નેતાઓનો હાથ છે એટલે અમારો કોઈ વાંકો વાળ પણ નહીં કરી શકે, પણ તું આવનારા દિવસોમાં બચવાનો નથી, તને અમે ક્યાંક ને ક્યાંકથી શોધી અને તમને મારી નાખશું। અને આ રીતેશભાઈ કાલાભાઈ જેઓ અગાઉ પણ લાખો રૂપિયાના દારૂ સાથે એ પકડાયેલા છે, એમની પાસે અત્યાર સુધી કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં નથી આવી અને એની પર જે મોટા માથાનો હાથ છે એમાં સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, આ તમામનો એ પોતે ડ્રાઈવર છે અને અંગત માણસ છે અને એમના જ દ્વારા અહીં નર્મદા જિલ્લા અને રાજપીપળામાં ખુલ્લે આમ દારૂનું કટિંગ થાય છે અને દારૂનો સપ્લાય થાય છે। એ આ તે જ બુટલેગર દ્વારા અમારી પર આજે એક હુમલો કરવામાં આવ્યો હતો। આ બાબતે તમે કોને જાણ કરી? આ બાબતે અમે જે સંતોષ ચોકડી જે મહાદેવજીનું મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને PI સાહેબ અને PSO સાથે અમારી ફરિયાદ લખાવી, પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે 1:15 વાગ્યાની ઘટના છે, પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહીંયા સ્થળ પર આવી અને તાત્કાલિક FIR નોંધવાની માંગણી કરી છે। શું આશ્વાસન આપ્યું તમને? અમને કીધું છે કે જે એમાં 4 થી 5 ઈસમો હતા અને એ ધારદાર હથિયારો સાથે હતા, એમની પર 24 કલાકમાં એમને તાત્કાલિક એમને કસ્ટડીમાં મૂકવામાં આવે અને એમની પર જે ગુનાહિત ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ છે એમાં એમને પાસા જેવા અન્ય એ કરી અને એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે।